નવરાત્ર મહાત્મા. જય અંબે. વ્યાસ બોલ્યા, વિશાળ કુલમાં જન્મેલી છતાં ઓછા આંગવાળી, કોઢવાળી, ધાવ કે ગળઘુંબળને નિશાનીવાળી, દુર્ગંધવાળી યુક્ત હોય ખોળવાળા અંગવાળી કન્યાનો પૂજનમાં ત્યાગ કરવો, તેમજ જન્મથી આંધળી, ત્રાસી આંખવાળી, કાણી, કદરૂપી, ઘણા રૂવાટાવાળી, રોગી, રક્તપુષ્પ, સ્ત્રીરજ આદિ યૌવનના ચિહ્નોની નિશાનીવાળી કન્યાનો ત્યાગ કરવો. વળી દુર્બળ ગર્ભથી ઉત્પન્ન થયેલી એટલે અધૂરા દિવસોમાં જન્મેલી, વિધવા સ્ત્રીમાં વ્યભિચારથી જન્મેલી, નહીં પરણેલી કન્યામાં જન્મેલી આ સર્વ પૂજન આદિ કર્મોમાં સદા ત્યજવા યોગ્ય છે. રોગ વિનાની, રૂપાળી, સારા અંગોવાળી, ગળઘુમળ કે ઘરા વિનાની, એક વંશમાં જન્મેલી સુંદર કન્યાનું સારી રીતે પૂજન કરવું. સર્વ કાર્યોમાં બ્રાહ્મણ કન્યાને, જય માટે રાજવંશમાં જન્મેલી કન્યાને, લાભ માટે વૈશ્ય વંશમાં જન્મેલી કન્યાને અથવા શુદ્ર વંશમાં જન્મેલી કન્યાને પૂજવી. બ્રાહ્મણોએ બ્રાહ્મણ કન્યાઓને, ક્ષત્રિયોએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય વંશમાં જન્મેલી કન્યાઓને, વૈશ્યોએ બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય કન્યાઓને અને શૂદ્રોએ ચારે વર્ણોની કન્યાઓને પૂજવી. કારીગરોએ પોતપોતાના વંશમાં જન્મેલી કન્યાઓને યથા યોગ્ય પૂજવી. આમ નવરાત્રિની વિધિથી ભક્તિપૂર્વક સદા પૂજન કરવું. જે મનુષ્ય નવરાત્રમાં નિયમપૂર્વક પૂજા અશક્ત હોય તેણે કાયમ આઠમના દિવસે વિશેષ પૂજન કરવું. પૂર્વ આઠમના દિવસે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારા મહાઘોર ભદ્રકાલી કરોડો યોગિનીઓ સાથે પ્રગટ્યા હતા. તેથી આઠમના દિવસે ચંદન, પુષ્પ, વિલેપન, અનેક જાતના સાહિત્યો વડે ખાસ કરીને હંમેશા પૂજન કરવું. દૂધપાક, હોમ, બ્રાહ્મણ ભોજન, ફળ, પુષ્પના અર્પણ વડે જગદંબાને પ્રસન્ન કરવા. હે રાજા, નવરાત્રના વટમાં દરરોજ ઉપવાસ કરવા. પણ જેવો અશક્ત હોય તેઓ માટે આંતરે 3 ઉપવાસો કહ્યા છે અને તે પણ ઉપર કહ્યા પ્રમાણે ફળ આપનારા થાય છે. સાતમ, આઠમ, નોમના દિવસે ભક્તિભાવથી 3 રાત્રે પૂજન કરવાથી સર્વ ફળ મળે છે. એમ પૂજા, હોમ, કુમારી પૂજન, બ્રહ્મ પૂજન કરવાથી તે વ્રત સંપૂર્ણ થયેલું કહેવાય છે. પૃથ્વી પર બીજા જે વ્રતો અને જાત જાતના દાનો છે તે આ નવરાત્ર વ્રતની સમાન નથી. આ વ્રત કાયમ ધાન ધન્ય આપનાર, સુખની પરંપરા વધારનાર, આયુષ તથા આરોગ્ય આપનાર, સ્વર્ગદાયી, મોક્ષદાયી છે. જે મનુષ્ય વિદ્યાની ઈચ્છાવાળો, ધનની ઈચ્છાવાળો તથા પુત્રની ઈચ્છાવાળો હોય તેણે સૌભાગ્ય આપનારું આ કલ્યાણકારી વ્રત વિધિ પ્રમાણે કરવું. આ વ્રતરૂપ સાધનથી વિદ્યાની ઈચ્છાવાળો સર્વ વિદ્યાને પામે અને રાજ્ય ભ્રષ્ટ થયેલો રાજા અવશ્ય રાજ્યને પામે છે. જેઓએ પૂર્વજન્મમાં આ વ્રત કર્યું જ નથી તેઓ રોગી, દરિદ્ર અને પુત્ર રહિત થાય છે. જે સ્ત્રી વાંજળી, વિધવા, ધન વિનાની હોય તેના સંબંધી અનુમાન કરી લેવું કે તેણે આ વ્રત કર્યું નથી. જેણે ઉપર કરેલું નવરાત્ર વ્રત કર્યું નથી તે પૃથ્વી ઉપર સ્વર્ગમાં વૈભવ પામી આનંદ કેમ કરે? જેણે રતાંજલિ સહિત કોમળ બિલ્વપત્ર વડે ભવાનીને પૂજ્યા છે તે પૃથ્વી ઉપર રાજા થાય છે. જેણે દુઃખ તથા પીડાઓનો નાશ કરનારા, સિદ્ધ કરનારા, જગતમાં શ્રેષ્ઠ સનાતની શિવાદેવીને આરાધ્ય નથી તે મનુષ્ય પૃથ્વી ઉપર દુઃખથી વીંટાયેલો, શત્રુથી યુક્ત, અવશ્ય દારિદ્ર થાય છે. સર્વ પુરુષાર્થી પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા વિષ્ણુ, ઇન્દ્ર, શંકર, બ્રહ્મા, અગ્નિ, કુબેર, વરુણ તથા સૂર્ય પણ જે ચંડિકાનું ધ્યાન કરે છે તેને મનુષ્ય કેમ ભજતા નથી? સ્વાહા તથા સ્વધા એ નામરૂપ મંત્રના પ્રભાવ વડે દેવો તથા પિતૃઓ તૃપ્ત થાય છે. માટે જ મોટા મુનિઓ યજ્ઞોમાં વેદ મંત્રોના અંતે દેવીના નામરૂપ બંને મંત્રોને હર્ષથી ઉચ્ચારે છે. જેની જાતિ પ્રજાપતિ બ્રહ્મા વિશ્વને સર્જે છે, વિષ્ણુ અનેક પ્રકારના અવતારો ધરે અને શંકર જગતને ભસ્મ કરે છે તે સુખદાયી દેવીને મનુષ્ય કેમ ભજતો નથી? સર્વ ભુવનોમાં
તે શક્તિ વિનાનો એક પણ દેવ, મનુષ્ય, પક્ષી કે સર્પ નથી. અને ગંધર્વ, રાક્ષસ, પિશાચ તથા સ્થાવર પ્રાણીઓમાં પણ એવો એકે નથી કે જે પોતાની ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરવા સમર્થ હોય. સર્વ કામનાઓ રૂપ અર્થ આપનારા જે ચંડી શિવાને કયો મનુષ્ય ન સેવે, અને ચારે પુરુષાર્થને ઈચ્છતો કયો મનુષ્ય તેનું વ્રત ન કરે. મહાપાપથી યુક્ત હોય તેણે નવરાત્રિનું વ્રત કરવું, જેથી સર્વ પાપોથી તે મુક્ત થાય છે, તેમાં વિચાર ન કરવો. હે રાજાઓમાં ઉત્તમ, પૂર્વે કૌશલ દેશમાં કોઈ વાણિયો કુટુંબી હોય, દુઃખી અને ધન રહિત હતો. ઘણા સંતાન હતા, ભૂખથી પીડાતા હતા. તેના એ બાળકો સાયંકાળે થોડુંક ખાવાનું પામતા. પારકા કામ કરતો તે ભૂખ્યો વાણિયો પણ સાયંકાળે જ ખાતો. છતાં અત્યંત વ્યાકુળ થયા વિના કુટુંબ પોષણ કરતો, ધર્મમાં પ્રીતિવાળો, શાંત, સદાચારી, સત્યવક્તા, ક્રોધ રહિત, ધીરજવાળો, મદ રહિત અને અધિકાય વિનાનો તે વાણિયો હંમેશા દેવો, પિતૃઓ, અતિથિનું પૂજન કરી પોતાનું કુટુંબ જમી રહે તે પછી જ જમતો. એમ સમય જતાં નામ તથા ગુણોથી સુશીલ તે વાણિયાએ દારિદ્ર્યથી, ભૂખથી પીડાય ને એક વેળા કોઈ શાંત બ્રાહ્મણને પૂછ્યું. સુશીલે પૂછ્યું, એ મહાબુદ્ધિમાન બ્રાહ્મણ, કૃપા કરી તમે આજે મને નિશ્ચયપૂર્વક કહો, દારિદ્ર્યનો નાશ કઈ રીતે થાય? એ માન આપનારા, હું ધનવાન થાવ એવી મને ઈચ્છા નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, હું તો માત્ર કુટુંબનું પોષણ કરવા માટે માગું છું. મારી પુત્રીનો પુત્ર બાળક છે, તે ખાવાની ઈચ્છાથી અત્યંત રડ્યા કરે, પણ તેટલું અનાજ ઘરમાં નથી જેથી એને મુઠ્ઠી પણ હું આપું. જ્યારથી મેં મારા ઘરમાંથી કાઢી મૂક્યો છે, તે રડતો બાળક મારે ઘેરથી ગયો છે, ત્યારથી મારું મન અત્યંત બળ્યા કરે છે. તો ધન વિના હું શું કરું? મારી એક પુત્રીનો વિવાહ કરવાનો છે, પણ ધન નથી, હું શું કરું? 10 વર્ષથી વધારે ઉંમરની તે કન્યા કાળ પણ લગભગ ચાલ્યો જાય છે. તેથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું શોક કરું છું. હે દયાના ભંડાર, તમે સર્વજ્ઞ છો, માટે કોઈ તપ, દાન, વ્રત કે મંત્ર જપ કહો કે જેથી હું કુટુંબ વર્ગનું પોષણ કરું, તેટલા જ ધનની મને પ્રાપ્તિ થાય. વધારે હું ઈચ્છતો નથી. હે મહાભાગ, તમારી કૃપાથી મારું કુટુંબ સુખી થવું જોઈએ, માટે દાનથી વિચારી તમે કહો. વ્યાસે કહ્યું, હે ઉત્તમ રાજા, તેણે પૂછેલા તે તીક્ષ્ણ વ્રતવાળા બ્રાહ્મણે પરમ પ્રસન્ન થઈ તે વાણિયાને કહ્યું, હે વૈશ્ય વર્વ, તું આજે નવરાત્રિનું શુભ વ્રત કર. ભગવતીનું પૂજન, હવન, બ્રાહ્મ ભોજન તેમજ વેદનું પારાયણ, શક્તિનો જપ તું યથાશક્તિ કર, એટલે તારું કાર્ય થશે. તું પૃથ્વી પર આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્રત નથી. નવરાત્ર નામનું વ્રત પવિત્ર તથા સુખદાયી છે. વળી તે હંમેશા જ્ઞાન તથા મોક્ષ આપનાર, સુખ, સંતાનની વૃદ્ધિ કરનાર, શત્રુઓનો નાશ કરનાર, રાજ્યથી ભ્રષ્ટ થઈ સીતાનો વિરહ પામેલા રામચંદ્રે દુખાતું રોય કિષ્કિંધામાં વ્રત કર્યું હતું. સીતાના વિરહરૂપ અગ્નિથી તપેલા છતાં રામચંદ્રે નવરાત્ર વ્રત વડે દેવીને વિધિ પ્રમાણે પૂજ્યા. તેથી તેમણે મહાસમુદ્ર પર પુલ બાંધી મંદોદરીના પતિ રાવણને અને મહાબળવાન કુંભકર્ણને મારી સીતાને મેળવ્યા હતા. રાજા બન્યા પછી અયોધ્યા આવી નિષ્કંટક રાજ્ય પણ મેળવ્યું હતું. શ્રેષ્ઠ વૈશ્ય, આ નવરાત્ર વ્રતના પ્રભાવથી અમાપ તેજવાળા રામચંદ્ર પૃથ્વી ઉપર સુખ પામ્યા. એ રાજા, બ્રાહ્મણનું વચન સાંભળી બ્રાહ્મણને ગુરુ કરી વૈશ્યે માયાબીજ નામનો ઉત્તમ મંત્ર ગ્રહણ કર્યો. નવરાત્ર સુધી સાવધાન થઈ તે મંત્રનો જપ કર્યો અને સાહિત્યોથી આદર સહિત પૂજા કરી 9 વર્ષ સુધી માયાબીજના જપમાં તત્પર રહ્યો. એટલે 9મા વર્ષના અંતે મહાલક્ષ્મીની મધ્યરાત્રિ અષ્ટમી થઈ ત્યારે મહેશ્વરીએ પ્રત્યક્ષ દર્શન દીધું. અનેક પ્રકારના વરદાનથી તે કૃતાર્થ થયો. ઇતિ શ્રી દેવી ભાગવત પુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 27 સમાપ્ત. બોલ શ્રી અંબે માત કી જય. મંગલમય માં મંગલ કરે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.